ભાવનગરની અંદર ગંગાજળિયા તળાવમાં આવેલી રિક્ષા સ્ટેન્ડ ખાતે રિક્ષા સંચાલકોએ છાશનું વિતરણ કર્યું। પ્રાપ્ત થતી માહિતી મુજબ ઉનાળાના ધોમધકતા તાપની અંદર ભાવનગરમાં આવેલ ગંગાજળિયા તળાવની અંદર રિક્ષા સ્ટેન્ડની અંદર સંચાલકો દ્વારા એક અનોખી લોકોની સેવા કરી હતી, જેમાં આવી ગરમીભર્યા માહોલની અંદર લોકો માટે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું અને આશરે 200 લીટર જેવી છાશ લોકોને આ ગરમીમાં પીવડાવવામાં આવી હતી અને લોકોએ પણ રાહત અનુભવી હતી। તંત્રી જાહિદ મધરા, સંધિ જાગૃતિ ન્યૂઝ, ભાવનગર। छाछ पीता जाओ। पैसा नहीं हमारे आप भाई है हमारी छाछ आपो भाई, छाछ आपो। તમારું પ્રકાશભાઈ, શું આયોજન કરવામાં આવ્યું છે આજે? આયોજન છે આ ઉનાળાની સિઝન ચાલી રહી છે એટલે અમે લોકોએ ભેગા મળીને છાશનું આયોજન કરેલું છે કે જેથી કરીને માણસોને થોડીક રાહત રહી શકે। કેટલા લીટર છાશનું વિતરણ કર્યું છે? અમારે અંદાજે 200 લીટર છાશનું વિતરણ કરીએ છીએ। પૈસા લ્યો છો કોઈની પાસેથી? નહીં, પૈસા લારીઓ એસોસિએશનવાળા છે અને રિક્ષા એસોસિએશનવાળા છે, બધા ભેગા મળીને કરીએ છીએ। આ તમારા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે? હાજી હાજી। દર વર્ષે કરો છો કે આ વર્ષે જ કર્યું? ઉનાળામાં ઓછામાં ઓછા 4 વાર અમે આ રીતે કરીએ છીએ। નામ? યાસીનભાઈ નુરાભાઈ મકવાણા। યાસીનભાઈ, હું આયોજન કર્યું છે આજે? આજે આ ઉનાળો ચાલી રહ્યો છે એટલે આપણે આ છાશ વિતરણનું કામ ચાલુ રાખ્યું છે આજે। કેટલા લીટર છાશ વેચી? 200 લીટર છાશ રાખી છે આપણે। ઓકે, છાશ વેચવાનું કારણ શું? આ ઉનાળો ખૂબ ચાલી રહ્યો છે એટલે છાશનું વિતરણનું કામ ચાલુ રાખ્યું છે। કોના દ્વારા કરવામાં આવ્યું છે? રિક્ષા એસોસિએશન અને લારી દ્વારા તરફથી ચાલુ રાખવામાં આવ્યું। કેટલા વર્ષોથી કરો છો આ? આ લગભગ અમે 8 થી 10 વર્ષથી કરવી છે।